વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે તમને થોડાક એક્ઝામ્પલ ગણવા આપ્યા હતા અને કીધું હતું કે આના જવાબ હું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મૂકીશ. તો હવે જે 10 120, તો પહેલાં તો આપણને ટેબલ આવડવું જોઈએ. ઓકે, તો અહીંયા 0, અહીંયા 30 અથવા તો π/6, ઓકે, અહીંયા 60 અથવા તો 45 અથવા તો π/4 રેડી, પછી 60 અથવા તો π/3 અને પછી 90 અથવા તો π/2, રાઈટ. અને અહીંયા આગળ આપણને વિધેય મળતા હતા, આ ખૂણાઓ અને અહીંયા વિધેય. વિધેયો કયા કયા આવે તો કે સાઇન, કોસ, ટેન, કોટ, રાઈટ, પછી સેક અને કોસેક, રાઈટ. તો આ આપણે ટેબલ આપણને ખબર હોવી જોઈએ, મેં તમને ચર્ચા કરી હતી. હવે બધાને આવડી જ જશે. 0, અહીંયા 1/2, અહીંયા 1/√2, અહીંયા √3/2 અને અહીંયા 1, રાઈટ. પછી એવી રીતે આનું ઉલટું લખો એટલે 1 √3/2, 1/√2, 1/2 અને 0, રાઈટ. પછી 10 એટલે તો કે આનો ગુણોત્તર એટલે કે 1/√3, ઓકે, અહીંયા 1, અહીંયા √3 ઓનલી અને અહીંયા ઇન્ફાઇનાઇટ. કોટ એટલે એનું ઉલટું ઇન્ફાઇનાઇટ, √3, 1, 1/√3 અને 0. હવે હું નહીં સમજાવવા કેમ આવે છે, કારણ કે આપણે એના વિશે શીખી ગયા છીએ. ઓકે, ચાલો. એના પછી સેક. સેક એટલે કોસનું ઉલટું, તો કે 1 નું ઉલટું 1, 2/√3, √2, 2 અને 0 નું ઉલટું ઇન્ફાઇનાઇટ. પછી કોસેક. કોસેક એટલે સાઇનનું ઉલટું, એટલે કે 0 નું ઉલટું ઇન્ફાઇનાઇટ, 2 અથવા તો આનું ઉલટું કરી નાખો તોય વાંધો નહીં, રાઈટ. એટલે એ જવાનું 2/√3 અને 1. તો આ ટેબલના આધારે આપણે આની ગણતરી જોઈ લેશું. 10 120 એટલે 10 π/2 પ્લસ π/6, 90 પ્લસ 30, રાઈટ. એવું ન લખવું હોય તો આવું લખી નાખીએ 90 પ્લસ 30 સાદી ભાષામાં. 10 છે એટલે અહીંયા તો કોટ 30 થઈ જ જાય, કોટ 30, રાઈટ. કારણ કે 90 પ્લસ સમથિંગ છે. હવે જોવાનું કે કયા ચરણમાં જાય, તો ચરણ જુઓ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે બીજું ચરણ આવવાનું છે આમાં. બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન, બાકી બધા ઋણ, એટલે -cot 30 અને -cot 30 એટલે કે -√3. આનો જવાબ આવશે -√3, રાઈટ. ઓલ એસટીસી પ્રમાણે મગજમાં બેસી ગયું છે ને. ઓકે, અહીંયા વિધેય છે. ચાલો પછી કોટ 120. કોટ 120 એટલે કોટ 90 પ્લસ 30. કોટનું 90 પ્લસ છે એટલે 10 થઈ જશે, 10 30, રાઈટ. 90 પ્લસ સમથિંગ એટલે તમે જે વિચારો તો પહેલું ચરણ નહીં બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન અને કોસેક બે જ ધન, બાકી બધા ઋણ, એટલે -10 30 અને -10 30 એટલે -1/√3. ઓકે, પછી સેક 120. સેક 120 એટલે સેક 90 પ્લસ 30, રાઈટ. તમારે એવું જરૂરી નહીં કે 90 પ્લસ 30 જ લેવું, તમે 180 - 60 પણ લઈ શકો, એમાં પણ કંઈ ખોટું નથી. ઓકે, તો 90 પ્લસ 30 એટલે સેક 90 પ્લસ 30 સેકનું શું થઈ જાય તો કે કોસેક 30. પણ જોવાનું કે ઓલ એસટીસી પ્રમાણે સાઇન અને કોસેક બે જ ધન થાય, સેક ઋણ થાય એટલે -કોસેક 30, કોસેક 30, કોસેક 30 -2. આનો જવાબ મેળવો આપણને -2. ઓકે, આવી રીતે કોસેક 120 છે તો શું લખી શકો, કોસેક 90 પ્લસ 30 અથવા તો π/2 પ્લસ π/6 એટલે કે કોસેકનું શું થઈ જાય તો કે સેક થઈ જાય અને 30 થઈ જાય. પછી જોવાનું ઓલ એસટીસી પ્રમાણે કોસેક જે રહ્યું બીજા ચરણમાં ધન મળેલા ધન રહેશે અને સેક 30 2/√3 એટલે આનો જવાબ ધન આવશે, રાઈટ. એવી રીતે સાઇન 150 તો શું મળશે, સાઇન 180 - 30 એવું પણ કરી શકાય, અથવા તો 90 પ્લસ 60 એવું પણ કરી શકાય. તો સાઇનના સાઇન જ રહે અને 30ના 30 જ રહે, અને સાઇન 180 છે એટલે કે પાઈ છે. સાઇન 180 માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન ઓલ એસટીસી પ્રમાણે, રાઈટ. એટલે સાઇન 30 ને સાઇન 30 ની કિંમત 1/2 એટલે 1/2. ક્લિયર.
સમજાવવું જરૂરી છે. કોસ 150, કોસ 150 એટલે કેટલા થશે? કોસ 180 માઇનસ 30, અને આપણને ખબર છે કોસના તો કોસ જ રહેશે, 30ના 30 જ રહેશે, પણ ઓલ એસટીસી પ્રમાણે જોશો તો સાઇન અને કોસેક બે જ ધન થાય બીજા જણમાં. પહેલા જણમાં બધાય ધન, બીજા જણમાં સાઇન અને કોસેક બે જ ધન. અહીંયા તો કોસ છે, ઋણ આવે એટલે માઇનસ કોસ 30, અને કોસ 30 એટલે √3/2 એટલે માઇનસ √3/2. આ જવાબ. તમે આવું પણ લખી શકો, પાઈ માઇનસ π/6, પાઈ માઇનસ π/6, π/2 પ્લસ π/6, π/2 પ્લસ π/6, π/2 પ્લસ π/6, π/2 પ્લસ π/6. અહીંયા તમે એવું કર્યું સાઇન 90 પ્લસ 60 એટલે કે π/2 પ્લસ π/3 એવું પણ કરી શકો, અને તો પણ તમને સેમ ટુ સેમ જ જવાબ મળશે. ઓકે, ચાલો પછી tan 150, tan 180 માઇનસ 150, સોરી 180 માઇનસ 30, બરાબર, એટલે કે પાઈ માઇનસ π/6 એટલે કે tan 30 તો થઈ જ જશે, એ ફાઇનલ થઈ ગયું. પણ ધન આવશે કે ઋણી જોઈએ તો બીજા જન્મમાં tan ઋણ એટલે માઇનસ આવશે, અને tan 30 એટલે 1/√3 એટલે 1/√3 આવશે માઇનસ. રાઈટ, તો આપણે આટલા વિધેય જોઈ લીધા. હજી બીજા છે, આઠમું જોઈએ cot 150. આ મેં તમને ઘરેથી ગણવા આપ્યા તો એટલે હું એ મૂકું છું. cot 150 એટલે cot 180 માઇનસ 30. ઓકે, પાઈ માઇનસ π/6 એટલે cot 30. ઓકે, cot 30 ડન. ધન કે ઋણી ચેક કરવાનું છે. તો જુઓ કે કોટ જે રહ્યું બીજા ત્રણમાં ઋણ એટલે માઇનસ cot 30, અને cot 30 એટલે કેટલા મળે? માઇનસ √3. ક્યાંક મિસ્ટેક હોય તો ધ્યાન દોરજો, બાકી બુદ્ધિ દોડવી જોઈએ આપણી હવે. રાઈટ, તો આપણે આ કાલે ચલાવેલી તમને જે હોમવર્કમાં આપેલું હતું એને જ હજી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, હવે હજી 8 થયા, ટોટલ 16 હતા આઈ થિંક, બરાબર. તો હવે cot 150 પતી ગયું, sin cos tan cot એટલે હવે sec 150, sec 150 આવશે, અને cosec 150 આવશે. રાઈટ, આ 9 અને આ 10. ઓકે, પછી 135 વાળા ખૂણાઓ હતા, તો 135 વાળા ખૂણાની પણ ચર્ચા કરી લઈએ, એટલે ગાડું આગળ હાલે પછી હળવે હળવે. હવે આમાં હું વધારે ડીપમાં નહીં ઉતરું, તમને આનો ખ્યાલ બેઝિક આવી ગયો હશે. ઓકે, ચાલો. તો પછી એના પછી 11મું હતું sin 135, ઓકે, cos 135, ઓકે. કદાચ ક્રમ આડાવડા થઈ ગયા હોય કાલે આપ્યા એના કરતાં, તો તમે ટેલી કરી લેજો. રેડી, tan 135, cot 135, sec 135, cosec 135. રાઈટ, આ બધાની ગણતરી કરવાની. તો હવે સિમ્પલ થઈ ગયું, sec 150 એટલે sec 180 માઇનસ 30, અથવા તો પાઈ માઇનસ π/6. sec પાઈ માઇનસ θ એટલે એનું એ જ તે sec 30. પણ ધન કે ઋણી ચેક કરવાનું, તો ઓલ s એટલે sin અને cosec બે જ ધન, sec ઋણ એટલે માઇનસ sec 30, અને sec 30 એટલે 2/√3 માઇનસ 2/√3. રાઈટ, આ બધું હું લખું છું, બાકી ના લખો તો એમને પણ ખબર પડી જાય આવું થશે. જો આમાં જુઓ, cosec 150 એટલે cosec 180 માઇનસ 30 એટલે cosec 30 તો આવી જશે, ફાઇનલ થઈ ગયું. ધન કે ઋણ તો ઓલ એસટીસી પ્રમાણે cosec ધન આવે, એટલે આપણી પાસે cosec 30 નો જે જવાબ આવતો હશે એ આવશે, બે જવાબ આવશે, ફાઇનલ થઈ ગયું. ખબર પડી શું બોલ્યો ના સાહેબ? તો સમજાશે ધીમે ધીમે. 180 માઇનસ 30 હું એવું બોલ્યો, અહીંયા પાઈ આવ્યા, અહીંયા માઇનસ π/3 આવ્યા. પાઈ આવ્યા એટલે ઉપાધિ હતી જ નહીં, એનું જ વિધેય આવશે, એટલે cosec 30 થઈ ગયું. પછી જોવાનું કે cosec ધન છે કે ઋણ રે, તો ઓલ s આ તમે 180 માઇનસ 30 કરો એટલે બીજું ચરણ આવે, અને બીજા ચરણમાં cosec ધન આવે. એ પાછી બુદ્ધિ દોડાવવાની, કેટલું બધું એ કારે મગજમાં યાદ રાખવાનું. ઓકે, એટલે ધન થશે, cosec 30 એટલે કેટલા થશે? તો કે 2 એટલે બગડે 2. પછી sin 135, તો sin 180 માઇનસ 45 કરો તોય વાંધો નથી, 90 પ્લસ 45 કરો તોય વાંધો નથી, અને બંનેમાં ટોટલ સાચો જ જવાબ મળશે. ઓકે, તો જો sin 180 માઇનસ 45 એટલે sin 45 જ થાય. ધન કે ઋણ તો ઓલ એસટીસી પ્રમાણે જોશો તો sin ધન મળે, sin 45 એટલે 1/√2. જવાબ બકી ગયો, જવાબ આવી ગયો. cos 135 એટલે cos 180 માઇનસ 45. ઓકે,
કોસ પાઈ માઇનસ પાઈ બાય 4 બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ, કારણ કે કોસ 45 કોસ 45 જ આવે, 180 વાપરું એટલે 90 વાપરું તો સાઈન 45 થઈ જાય, એમાં કંઈ વાંધો નહોતો, તો એ બેના જવાબ હરખા જ આવે, કોસ 45 કે સાઈન 45 હોય. ઓકે, જવાબ આવશે -1/√2. પછી tan 135 એટલે tan 180 માઇનસ 45, સોરી 45, 180 માઇનસ 45, ખબર જ પડી કે ભાઈ tan 45 આવશે, અને tan તો ઋણ જ આવે, કોણ ધન આવે, સાઈન અને કોસેક બે જ ધન આવે, બાકી બધા ઋણ આવે, tan 45 એટલે 1 છે, tan 45 એટલે 1. ઓકે, પછી છે કોટ 145, તો લખશું કોટ. હવે અહીંયા તમને એવું થતું હોય તમે કોટ 90 + 45 એવું પણ લખી શકો. લો તો જો કોટ 90 + થીટા, કોટ 90 જે tan થઈ જશે, તો કે હા tan 45 થઈ જશે. પછી 90 + 45 બીજું ચરણ, બીજા ચરણમાં કોટ ઋણ, તો કે હા ઋણ, તો આનો જવાબ -1 આવ્યો. તમે ઇન કેસ કોટ 180 માઇનસ 45 કરે તો કોટ 45 તોય માઇનસ આવે ને, કોટ 45 tan 45 ની કિંમત તો હરકી જ છે, એ જ જવાબ આવવાનો. રાઈટ, એટલે કોઈ પણ રીતે તમે 90 + સમથિંગ કરો કે 180 માઇનસ સમથિંગ કરો, જવાબ આવી જ જાય. પણ એ યાદ રાખવાનું કે ખૂણો કોનો છે, 135 છે તો 90 + સમથિંગ કરી શકો, 180 માઇનસ સમથિંગ કરી શકો. પણ ખૂણો તમને 210 નો આપે તો પછી 90 + 120 નો કરવા જવાય. મારી વાત સમજજો, અહીંયા 180 + 30 કરવું પડે, 270 માઇનસ 60 કરવું પડે. એની ચર્ચા હમણાં આપણે કરશું. sec 135, sec 135 એટલે શું થાય, 180 માઇનસ 45. આવું ઘરે બેઠા કાવતરું કરવું અને પછી ફોટા પાડીને મોકલી દેવા, જો સાહેબ બધા સાચા એક ખોટા, હું જોઈ લઈશ. તમને ઈચ્છા પડે એવા એંગલ લઈ લેવા, પણ એંગલ એવા લેવા કે જે આની અંદર આવતા હોય, કારણ કે હજી તમે એટલા ડીપમાં નથી ગયા, તમને 89 ડિગ્રી ખબર પડી જાય, એ ખબર પડી જાય. એના માટે લોગ ટેબલની અંદર સાઇન ટેબલ આપણે જોવું પડે, એટલે એ ખબર પડી જાય. sec 180 માઇનસ 45, 180 આવ્યા એટલે sec તો થઈ જ ગયા, cosec તો થાય નહીં, બરોબર. sec 180 માઇનસ 45, 180 માઇનસ 45 બીજું ચરણ, બીજા ચરણમાં sec ઋણ એટલે ઋણ, અને માઇનસ sec 45, sec 45 એટલે √2 એટલે આવ્યું -√2. રાઈટ. પછી cosec 135 એટલે cosec શું થશે, તો કે 180 માઇનસ 45 આવું થશે, 180 માઇનસ 45. cosec 180 માઇનસ 45 તો શું થાય, cosec 180 છે એટલે cosec ના તો cosec જ 45. પછી ચેક કરવાનું કે cosec રહ્યું એ બીજા ચરણમાં છે તો cosec ધન છે કે ઋણ, તો ઓલ એસટીસી પ્રમાણે sin અને cosec બે ધન એટલે ધન આવશે, cosec 45 એટલે √2. 3-4% છોકરાઓ એવા હશે કે જેને હજી આમાં કંઈ ટપ્પી જ નથી પડતી, હું હાલે એમ, એને 3 થી 4 વાર વિડીયો જોવા પડશે, પછી એનું સમજાય તો મને પૂછી લેવાનું રહેશે, કારણ કે આવડવું ખૂબ જરૂરી છે, બરાબર. આપણે નહીં આવડે એ નહીં ચાલે, બાકી બધું ચાલશે. હવે હું આ ટેબલ ભૂસી નાખું છું, મને તો બધા મૂલ્ય મોઢે છે, અને તમને જો મૂલ્ય મોઢે ન રહેતા હોય તો એક ફોટો પાડીને રાખો, અથવા તો લખીને રાખવું અત્યારે ને અત્યારે, કારણ કે આપણે આગળ જઈશું ને એમાં બધા મૂલ્યોનો પાછો ઉપયોગ થશે. ચાલો જુઓ, હવે આપણે આગળ જઈએ છીએ. આગળ એટલે કેટલું આગળ સાહેબ, વઢવાણ સુધી, જોરાવરનગર સુધી, ક્યાં લગી આપણે માંડ 2 ડગલા જઈએ આગળ વધવાના છીએ, બરાબર. કારણ કે આ બેઝ બહુ ક્લિયર કરવો જરૂરી છે. મને કોઈ મજા નથી આવતી વધારે ને વધારે વિડીયો લેક્ચર બનાવવાની, મને મજા નહીં આવે, તમને આવડી જવું જોઈએ. ચાલો જુઓ, હવે છે માની લો કે આપણને sin 210 કહી દીધું તો શું કરવું. હવે હું એક જ એક્ઝામ્પલ લઈશ, વધારે નહીં લઉં, અને બાકીના તમને ઘરેથી આપી દઈશ, એ તમારે જાતે લઈ લેવાના. તો અહીંયા આપણે એકમ વર્તુળ બનાવી લઈએ. તમને વર્તુળ જેવું ન લાગે તો મારા ને તમારા નસીબ, ઓલ એસટીસી. રાઈટ, અહીંયા ઓ બિંદુ કહી દઈએ, ABCD નામ આપી દઈએ. ઓકે, ચાલો હવે જોવાનું છે કે sin 210, તો sin 210 એટલે તમે આવું લખી શકો, sin 180 + 30, હા લખી શકાય. પછી ઘણા એમ કે હું આવું લખી શકું sin 90 + 120, તો આ નોટ બકે, આ નો બકે, 90 થી વધવો ન જોઈએ ખૂણો. આ રીતે ગણતરી કરશો તો તમે બહુ જ મિસ્ટેકો કરતા જશો. સમજ્યા તમે મારી વાતને? કારણ કે 90 + 120 એટલે 90 + 120 એટલે ત્રીજા ચરણમાં વયું ગયું ભાઈ, +120 એટલે 90 ને 30, આમ જવું પડે કે નહીં?
તો ત્રીજા ચરણમાં જવું પડે. તો એવી ભૂલ જ નહીં કરવાની. સમજો છો મારી વાતને? અહીંયા કરતાં અહીંયા ખૂણો નાનો જ રહેવો જોઈએ. જો અહીંયા છે તો બીજું હું લઈ શકાય, 90 + 120 ન લેવું હોય તો બીજું એ લઈ શકાય કે સાઈન 270 - 60. કારણ કે અહીંયા તમને 0 મળે, અહીંયા 90 મળે, અહીંયા 180 ડિગ્રી મળે, અહીંયા 270 ડિગ્રી મળે અને અહીંયા વળી 360 ડિગ્રી મળે. અહીંયા તમે કહી શકો તો π/2 કહી શકો, અહીંયા π કહી શકો, અહીંયા 3π/2 કહી શકો અને અહીંયા 2π કહી શકો. નીચે લખું દેખાશે નહીં તો રાઈટ. તો આ રીતની કન્ડિશન થઈ શકે. હવે આપણે 270 - 60 કરો તોય 210 થઈ જાય, 180 + 30 કરો તોય 210 થઈ જાય. તો હવે તમને આની પરથી ખબર પડે કે સાઈનના સાઈન π + π/6 થયું. π પ્લસ આવ્યું એટલે વિધેય ચેન્જ ન થાય, એટલે સાઈનના સાઈન જ રહેશે π/6. ધન આવશે કે ઋણી ચેક કરવાનું. તો જુઓ અહીંયા π + π/6 એટલે કયું ચરણ થયું? ત્રીજું. ખબર પડે? આ ત્રીજું ચરણ થાય. આટલો ખૂણો થાય એ અહીંયાથી ધ્યાન આપજો. આ ખૂણો વધતા π/2, ખૂણો વધતા π, ખૂણો વધીને બીજું π/6 એટલે થઈ જાય કે નહીં 210. એટલે કે 90, 180 અને બીજું 30 એટલે 210. કયા ચરણમાં ગુડાણું? ત્રીજા ચરણમાં સાઈન કેવું? ઋણ. કોણ કોણ ધન? tan અને cot બે ધન, બાકી બધાય ઋણ. તો અહીંયા આવશે -sin π/6, -sin 30 એટલે -1/2. આ આપણો જવાબ. ઓકે. હવે સાઈન 270 - 60 તો સાઈન આમ લખી શકો 3π/2. ખબર પડી જવી છે 270 આવ્યા એટલે 3π/2 આવે. 3π/2 - 60 એટલે શું લખી શકો? π/3. તો અહીંયા કેવા પ્રકારનું આવ્યું? π/2 પ્રકારનું. અહીંયા π પ્રકારનું, અહીંયા π/2 પ્રકારનું. એનો મતલબ સાઈન એનું કોસ થઈ જશે. શું થઈ જશે? કોસ થઈ જશે. શું કામ થઈ ગયું? છેદમાં બગડો આવ્યો ભાઈ. અથવા તો 90 અને 270 હોય તો એનું મતલબ આનું કો વિધેય થઈ જાય. સાઈન π/2. હવે ચેક કરવાનું કે આમાં ધન બને છે કે ઋણ. તો સાઈન 270, 90, 180 અને આ 270, આટલું 270 થયું. સમજ્યા વાત ને? જો આ 90 થયું, આ 180, આ 270. 270 - 60 એટલે પાછું જવાનું. -60 એટલે અહીંયા આવ્યા 60 ડિગ્રી પાછું ફરો એટલે 30 ડિગ્રી ને બીજા 30 ડિગ્રી, 60 ડિગ્રી પાછા. અહીંયા આગળ 210 નો ખૂણો થાય. ઢોંચ એટલે થાય 210 નો. ખબર પડી? તો એનો મતલબ ત્રીજું ચરણ જ આવ્યું. ત્રીજા ચરણમાં સાઈન કેવું? ઋણ એટલે -cos π/3 અને cos π/3 ની કિંમત કેટલી? cos 60 ની કિંમત ટેબલમાં ચેક કરો 1/2 -1/2. રાઈટ સાઈડ. આ આપણો જવાબ. તો આ અમે સોલ્વ શેના માટે કર્યું? સાઈન 210 માટે. તમારે ઘરેથી સોલ્વ કરવાનું. cos 210, ત્રીજું tan 210, ચોથું cot 210 અને આવી રીતે ગણતરી કરીને સાબિત કરવાનું. ઘણા મોઢે કરી નાખે, આવડી ગયું છે કઈ વાંધો નહીં, પણ આવી ગણતરી કરવી. પાંચમું sin cos tan cot પતી ગયા sec 210 અને છઠ્ઠું cosec 210. રેડી? આના જવાબ શું આવે નહીં મને કહેવાના. હું કહી દઉં આના જવાબ શું આવશે. તો આનો જવાબ આવશે cos 30 અને એ આવશે ઋણ. cos 30 ની કિંમત -√3/2 જવાબ આવશે. ઓકે. જવાબ લખતો જાઉં કે ન લખું? ના, નો લખતા સાહેબ, કાલે કહેજો. ઓકે, કાલે કહીશ. ચાલો. તો તમે આ બધાના જવાબ મોઢે કહી શકશો જ્યારે એંગલની જરૂર પડે ત્યારે. આ જ રીતે આપણે આગળ જઈએ. માની લો કે એક્સ્ટ્રા 2 દાખલો કરીને ગયા. એક્સ્ટ્રા 1 છે આજનો, આ એક્સ્ટ્રા 2 છે. ચાલો માની લો કે આપણને એમ કે સાઈન 210 પતી ગયું, cos 210 પતી ગયું, tan 210 પતી ગયું. હવે કોઈક એમ કે મારે હજી આની અંદર બીજા 15 એડ કરો એટલે સાઈન 225 નો ખૂણો મેળવવો હોય તો મળી જાય. સાઈન 225, હા 30 ડિગ્રી છે ને એટલે બીજા 15 એડ કરે. હા, સાઈન 225 નો ખૂણો મળી જાય. કેવી રીતે મળે? તો કે સાઈન 180 + 45 કરો તોય મળે, અથવા તો સાઈન 270 - 45 કરો તોય મળે. તો આ તમારાથી ઘણેથી ગણવાનું.
થઈ જશે ને હવે આના પર જેવું જ છે 180 પ્લસ 45 કરો કે 270 માઇનસ 45 કરો એટલે કે પાઈ પ્લસ પાઈ બાય 4 કરો કે પાઈ 3π/2 માઇનસ પાઈ/4 કરો જે તમને અનુકૂળ આવે તો સાઇન કોસ 225 તમારે મેળવવાનું પછી tan 225 આ તમને ઘણું બધું હોમવર્ક દેવાનું છે tan 225 મેળવવાનું કોટ 225 મેળવવાનું sec 225 મેળવવાનું અને cosec 225 મેળવવાનું આ બધા એંગલ તમારે મેળવવાના થાય છે રેડી અને જવાબ મને કહેવાના ઓકે કહેવાના ઇન ધ સેન્સ વોટ્સએપ ન કરો તો કાંઈ નહીં આ તમારી રીતે ચેક કરી લેવાના અને 4-5 વાર જોઈ લેશો કદાચ હું કી નો મૂકું તો તમે આવડી ગયો તમે કોન્ફિડન્સ હોવા જોઈએ કે ના આ જ જવાબ આવશે એને ભાઈ 45 તો એડ થઈ ગયા બીજા 15 એડ કરીએ એટલે 60 માં જતા રહીએ તો 225 પછી 240 sin 240 ચેક કરવાનું cos 240 ચેક કરવાનું ઓકે પછી tan 240 ચેક કરવાનું છે કેટલો ખૂણો થાય છે 180 પ્લસ 60 240 જ થાય ઓકે રેડી છે કોટ 240 કેટલા ડિગ્રીનો ખૂણો થાય કહેવાનું છે પછી sec 240 ની કિંમત કેટલી થાય કહેવાનું છે અને cosec 240 ની કિંમત કેટલી થાય કહેવાનું છે આ તમારે મને કહેવાનું છે ઓકે આ તમારું કામ છે જે ઘરેથી તમારે પતાવવાનું છે તો કયા કયા ખૂણા થયા એક 210 ના ખૂણા માટે બધું ગણવાનું એક 225 ના ખૂણા માટે બધું ગણવાનું અને એક 240 ના ખૂણા માટે બધું ગણવાનું આવું યાદ રાખી લ્યો બધા વિધેય આવી રીતે ગણવાના 210 225 અને 240 રાઈટ ચાલો ત્યારે હવે આગળ જઈએ માની લો કે કોઈ આપણને અલગ પ્રકારનો ડિગ્રી આપી દે અને આવું લખીને આપે જોઈજો હવે થોડુંક એડવાન્સમાં જઈએ છીએ આનાથી વધારે આગળ આ તમને ઘરેથી મેં કરવા આપી દીધું માની લો કે આપણને કોઈક આવું આપે એંગલ મારે જોવો વિચારવો પડશે એક જ મિનિટ હું વિચારી લઉં એટલે તમને ખ્યાલ આવી જશે 36 50 હા ઓકે માની લો કે આવું કે સાઇન 1845 ડિગ્રી આ મેળવો એડવાન્સ લેવલ 1845 ડિગ્રી શું કરવું સાહેબ અઘરું થઈ ગયું આ તો એમ વિચારવાનું કે 1845 કીધું છે ને એ 1845 ને કેલ્ક્યુલેટરમાં ભાગવાના કેના વડે ભાગવાના 360 વડે અથવા તો 180 વડે તમને જે અનુકૂળ આવે બોલો 180 અનુકૂળ આવે તો 180 વડે ભાગો જે તમને અનુકૂળ આવતું એમ નથી કહેતો કે 180 વડે જ ભાગવા તો તમારે કેલ્ક્યુલેટર હાથમાં લઈ લેવાનું અને તમને કેટલા કીધા 1845 ભાગ્યા 180 કેટલો જવાબ આવે તો કે 10.25 એનો મતલબ એમ કે આ 10.25 એટલે 10 વડે તો ગુણાતું જ છે 10 વડે 180 ગુણો તો કેટલા થાય આ જે 10 આવ્યા ને એના વડે એને ગુણવાના એટલે કેટલા થયા 1800 થઈ ગયા વાહે વૈધા કેટલા 45 એટલે 1845 થઈ જાય એનો મતલબ એમ થયો કે 1845 ના ભાગ કેવી રીતે પડાય આમ પડાય sin 1800 પ્લસ 45 કેવી રીતે પડ્યા બુદ્ધિ દોડાવવાની કેવી રીતે બુદ્ધિ દોડાવવાની 1845 કીધા હા એને કેના વડે ભાગી નાખવાનું તો કે 180 વડે ભાગી નાખવાના કેના વડે ભાગવાના 180 વડે કેલ્ક્યુલેટરમાં જુઓ 1845 ભાગ્યા 180 ઓકે તમારો જવાબ આવે 10.25 એનો મતલબ 10 પૂર્ણાંક મેળ્યો તો આ 180 ને 10 વડે ગુણી જોવાના એટલે 1800 તો થઈ જ ગયા ખૂટે કેટલા 45 એનો મતલબ 1800 પ્લસ 45 હવે આપણને ખબર પડી જાય સાઇન ના સાઇન 1800 એટલે શું કહેવાય તો કે 180 ગુણ્યા 10 કહેવાય પ્લસ 45 ડિગ્રી સમજ્યા વાત ને એટલે આવું થઈ ગયું સાઇન 180 ગુણ્યા 10 180 એટલે પાઈ સમજો તો 10 પાઈ પ્લસ પાઈ/4 થયું કેવું મજા આવે એવું થઈ ગયું નહીં 10 પાઈ પ્લસ પાઈ/4 થયું ઓકે પડી ખબર આટલી ચાલો તો શું કરશું હવે સાઇન 10 પાઈ પ્લસ પાઈ/4 એટલે હવે વિચારો 10 પાઈ એટલે જો અહીંથી સ્ટાર્ટ કરો એ પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ 7 પાઈ 8 પાઈ 9 પાઈ 10 પાઈ પ્લસ પાઈ/4 પહેલું ચરણ પહેલા ચરણમાં તો ભાઈ બધાય ધન હોય અને છેદમાં /2 આવ્યું /2 આવ્યું નો આવ્યું એનો મતલબ એમ થયો કે સાઇનનું સાઇન જ રહેશે ને પાઈ/4 ના પાઈ/4 જ રહેશે એ તો ફિક્સ થઈ ગયું અને પાછું ચરણ એ પહેલું ચરણ આવ્યું એનો મતલબ ધન જ રહેશે અને સાઇન પાઈ/4 ની કિંમત કેટલી થાય 1/√2
ઓકે, તો આ આપણો જવાબ સાઈન 1845 નો થઈ ગયો. આવડે કે ન આવડે? ચાલો હવે આપણે માની લો કે આપણને એવું આપે સાઈન 1845 ની જગ્યાએ આપણે કંઈક બીજું વિચારીએ. 190 વડે ગુણીને ચાલીએ. 90 ગુણ્યા 4 નહીં 90 ગુણ્યા 12 અને પ્લસ 45 એટલે 1125. માની લો કે આપણને કોઈક સાઈન 1125 ડિગ્રી એ એવું જ આપશે જે સેટલમેન્ટ થતું હશે. આટલું મગજમાં રાખજો. મેં તો સેટલમેન્ટ પહેલાં કર્યું પછી રકમ બનાવી. તો સાઈન 1125 તો આપણે વિચારવાનું 1125 નું 180 વડે ભાગવું તો શું થાય? તો 180 વડે ભાગો 1125 ભાગ્યા 180. શું જવાબ આવ્યો? 6.25. એનો મતલબ એમ 180 ને 6 વડે ગુણાય કેટલા થાય? 18 × 108 1080 થાય. એની અંદર કેટલા ઉમેરું તો 1125 થાય? 45 ઉમેરું તો 1125 થાય. ઓકે, એક કામ કરીએ, આપણે થોડુંક ડાઉન વિચારીએ. 1125 આ તો જવાબ આવી જ જવાનો છે, પણ થોડુંક અઘરું કરવું છે મારે. એટલે 80 - 45 કરી નાખીએ એટલે 35 થઈ જાય. તો 1035 લઈએ. 1125 જગ્યાએ 1000 આવા તો ઘણા બધા ડિગ્રી લઈ શકો. માની લો કે અહીંયા 1035 લીધા. ઓકે, તો તમને આવું મળશે કે 1035 ભાગ્યા 180 કેટલો જવાબ? 5.75 આવ્યો. કેટલો જવાબ આવ્યો? 5 એટલે 180 ગુણ્યા 5 થયા 0.75. એટલે હવે 180 તો 900 થાય સાહેબ. અને 900 પ્લસ 135 કરી ત્યારે 1035. આ તો 90 થી વધી ગયો. એનો મતલબ એમ થયો કે આને 180 વડે ન ભગાય. શેના વડે ભગાય? 90 વડે ભગાય. કેટલા વડે ભગાય? જો અહીંયા એક આંકડો આવતો હોય ને તો સમજી લેવું કે આને 90 વડે ભાગવાના રહેશે. સાહેબ એ કેવી રીતે બુદ્ધિ દોડે? મને તો 180 ની બુદ્ધિ માંડ દોડી હતી. તો કાંઈ વાંધો, તમને 180 ની બુદ્ધિ દોડી? હા દોડી. ચાલો કરો 1035 ભાગ્યા 180 કરો. શું જવાબ આવે? 1035 ભાગ્યા 180 શું જવાબ આવે? 5.75. એનો મતલબ 180 ગુણ્યા 5 કરવા પડશે એટલે 900 થઈશે. અને હવે કેટલા ઉમેરું તો 1035 135 90 કરતાં વધી ગયા કે નહીં? 90 કરતાં વધી ગયા કે નહીં? 90 થી વધવાનો જોઈએ. 90 થી નાના જ રહ્યો છે. કારણ કે આપણી પાસે છે ને 0, 30, 45, 60 અને 90 ના જ આંકડા. 135 નો કોઈ જવાબ નથી. એનો મતલબ એમ કે અહીંયા 900 પ્લસ 90 હોવું જોઈએ અને પ્લસ 45 હોવું જોઈએ. એટલે આવી કોઈ કન્ડિશન થાય જ્યારે ખૂણો વધી જાય છે 90 કરતાં, ત્યારે એને 90 વડે ભાગવા હિતાવહ છે. તો 1035 ભાગ્યા 90 કરવો જોઈએ. કેટલા થાય છે? 1035 ભાગ્યા 90. 1035 ભાગ્યા 90 કેટલો જવાબ આવે? 11.5. એટલે 90 ગુણ્યા 11 તો આવશે જ. એટલે કેટલા થાય? 990 પ્લસ 45 એટલે 1035 થઈ જાય કે નહીં? થાય કે નહીં? એનો મતલબ એમાં કેવી રીતે હાંકશે? આ હાંકશે આ રીતે. સાઈન 990 પ્લસ 45. હવે 990 એટલે કેટલા થાય? તો કે 90 × 11 એટલે કે 11π/2. 90 એટલે π/2. તો શું લખાય? સાઈન ના સાઈન 90 ગુણ્યા 11 11 × 9 99 પાછળ ચડ્યું મીંડું પ્લસ 45 ડિગ્રી. રાઈટ. તો 90 ગુણ્યા 11 એટલે તમે શું કરી શકશો? 90 ગુણ્યા 11 ને સાઈન ના સાઈન 11π/2 પ્લસ π/4. 11π/2 તો જુઓ π/2 પાઈ 3π/2 4π/2 5π/2 6π/2 6π/2 એટલે 3π 7π/2 8π/2 9π/2 પછી 10π/2 10π/2 એટલે 5π. અહીંયા 5π આવે કે ન આવે? 10π/2 અને 11π/2 અને શું છે બીજું? પ્લસ π/4. કયું ચરણ આવ્યું? ચોથું. અને π/2 છે ને એટલે સાઈનનું થઈ જશે કોસ. સાઈનનું થઈ જશે કોસ. અને ચોથા ચરણમાં સાઈન કેવું? તો અહીંયા તો કોસ અને સેક બે ધન છે ભાઈ, બાકી બધા ઋણ છે. એટલે આ કોસ આ સાઈન કેવું મળશે આપણને? ઋણ. અહીંયાની નિશાની જોવાની. આ કોસ નહીં જોવા જવાનું, નકર તમને કોસ ધન લાગશે ને તમે ધન મૂકશો. તમારે નિશાની આની જોવા જવાની. સાઈન 11π/2 પ્લસ π/4. 11π/2 ઘુમાવાના. 1π/2 2π/2 3π/2 4π/2. ઓકે. તો માઇનસ કોસ પછી કેટલા? π/4 કોસ 45 એટલે -1/√2. તો આપણો જવાબ આવ્યો -1/√2. આ એ સાઈન 1035 નો જવાબ આવ્યો. રેડી?
તો આ બેઝિક કોન્સેપ્ટ હતો. કોઈ પણ એંગલ આપે, હવે તમે ઘરેથી એંગલ વિચારજો, તમને જે મગજમાં આવતા હોય વિચારી શકો છો. રેડી? અને ગણતરી કરી શકો છો. હું તમને 2-3 એંગલ આપી દઉં, શીખવા છે ઘરેથી? હા સાહેબ આપો. ચાલો તો જુઓ, એટલે હું બોલું ને હું ભણું એના જેવું છે. તમે તો એ મજાના પગ ઉપર પગ ચડાવીને હુતા આવીશો, વિડીયો જોતા આવીશો મસ્તીના. બરાબર? ચાલો તો જુઓ, હવેનો એંગલ છે એ આપણે એવો વિચારીએ કે સાઈન 720 ને બીજા 90 એટલે કેટલા થાય? 810 ને બીજા 30 એટલે 840. સાઈન 840. રેડી? સાઈન 840 મેળવવાના. કોસ 840 થઈ રહેશે ને? 720 અને 40 પહોંચાડવા એટલે બીજા 120 એડ થાય ને? હા ઓકે, ચાલો કોસ 840, ટેન 840, કોટ 840. ઓકે, આ 4 મેળવ્યો ને, સેક કોસેક નથી મેળવવા, આવડી જશે. પછી આપણે બીજું એવું વિચારી શકીએ કે સાઈન 36 તરી 1080 ને પ્લસ 30 એટલે 1110. બરાબર ને? 1080 ને પ્લસ ઓકે 30 1010. ઓકે, તો આવી રીતે તમે સાઈન કોસ 1010 ના મેળવજો, પછી સેક અને કોસેક 2 મેળવજો. ઓકે, આટલું તમે કામ કરશો. કોસેક 1110 સોરી, આ 4 ડિગ્રી તમે મેળવી લેશો. હવે માની લો કે કોક આપણને આવા ખૂણાઓ ન આપે અને આવું કંઈક આપે, જેમ કે સાઈન, આપણને એવું કે સાઈન વિચારીએ તો 7π/2 આનો જવાબ મેળવો. 7π/2 લખવું વાંધો નહીં. તો આનો જવાબ કેવી રીતે મેળવો? આનો જવાબ આ રીતે મેળવો. સાઈન 7 અને બગડો તો 8 મૂકી શકો અથવા 6 મૂકી શકો, એટલે 8π - π કરવાના, ભાગ્યા 2 કરવાના. શું કર્યું મેં? 8π - π ભાગ્યા 2. પડી ખબર? 8π - π. અથવા તમે શું કરી શકો? બીજી રીત તમે આવું કરી કે સાઈન 7π/2 આપ્યું તો એની જગ્યાએ આપણે આમ લખીએ કે સાઈન 6π + π/2 આમ કરી શકીએ. 7 ની જગ્યાએ કેમ આવું કર્યું? કારણ કે છેદમાં બગડો છે. છેદમાં બગડો અહીંયા છગડો હોય તો ઉડી શકે અને આઠડો હોય તો ઉડી શકે, હાથડો હોય તો ન ઉડે, ને 3.5 પાય થાય. એટલે 3.5 પાય મારે કરવા નહોતા, એટલે મેં આ કન્ડિશન કરી છે. રેડી? તો શું મળ્યું? સાઈન 8π - π/2. તો આને શું કરી શકો? સાઈન, આના બંને નીચે આપી દો, 8π/2 - π/2. આવું કરી શકાય? બંને નીચે આપી દો, સાઈન 4π - π/2. આવું થાય કે નહીં? સમજો છો વાત ને? સાઈન 4π - π/2. હવે જુઓ તો સાઈન 4π એટલે આ પાઈ, 2π, 3π, 4π - π/2. એનો મતલબ એમ થયો કે આ બિંદુ થયું. ઓકે, તો અહીંયા શું આવી જશે? સાઈન π/2 પોતે ને પોતે. અને સાઈન π/2 ની કિંમત કેટલી થાય? આ માઇનસ સાઈન π/2, સોરી. તો અહીંયા તમે ડાયરેક્ટ પણ કિંમત વિચારી શકો. આનો આ જવાબ બનશે કે નહીં? જો પાઈ, 2π, 3π, 4π માઇનસ, આ બિંદુ કયું હોય? આ બિંદુના યામ કયા હોય? 0 ને -1 હોય. આ કોસનો ના સાઈનનો એટલે -1 જવાબ આવવો જોઈએ. -1 જવાબ. સાઈન π/2 ની કિંમત 1. રાઈટ? પછી સાઈન 6π + π/2 એટલે સાઈન 6π/2 + π/2. 6π એટલે કેટલું થઈ જશે? તો કે 3π + π/2. 6π/2 એટલે 3π. તો જુઓ 3π એટલે પાઈ, 2π, 3π અને પ્લસ π/2. આ બિંદુમાં સાઈન એટલે એનો વાયામ, અને એ વાયામ એટલે શું થઈ જાય? -1. એટલે લખી શકો સાઈન π/2. અને ત્રીજા ચોથા ચરણમાં બેયમાં માઇનસ છે એટલે માઇનસ સાઈન π/2. જવાબ આવશે -1. સો સિમ્પલ. ઓકે, તો આ તમારો બેઝિક કોન્સેપ્ટ થયો. 7π/2 ને 2 રીતે ગણી શકો. એક્સ્ટ્રા નંબર 4, આ એક્સ્ટ્રા નંબર 4 બંને એક જ છે એટલા માટે. રાઈટ? આગળ જઈએ, હજી થોડુંક આગળ વિચારીએ. આજે જ વિચારવાનું છે ને, આજ પછી આને ઉપાડવાનો નથી. હું આજે જેટલું દોડાવવું એટલું દોડાવી લઈએ.
ઓકે, પછી આપણે થોડુંક આનાથી પણ આગળ જઈશું અને આ વસ્તુ નહીં અનુભવીએ, બીજા વધતું ને ઘટતું ને એવી બધી ચર્ચાઓ કરશું. ઓકે, ચાલો ત્યારે હવે ધારો કે આપણને આવો પ્રશ્ન આવે. કેવો પ્રશ્ન? કે સાઇન જ લઉં છું ને, દરેક વખતે કાંઈ વાંધો નહીં, ગમે તે લઈએ, 10 લઈ લઈએ. ચાલો 10 17π/4 આનો જવાબ મેળવો. 17π/4 તો શું કરવું? તો આવું કરવાનું કે 10 17π/4 તો આમ લખવાનું 10 16π + π / 4. સિમ્પલ. તો શું કરી શકો? 10 16π/4 મૂકી શકો અને π/4 મૂકી શકો. તો શું કરી શકો? 10 4π + π/4. પાઈ આવ્યું, છેદમાં બગડો ન આવ્યો. છેદમાં બગડો ન આવ્યો એનો મતલબ એવો થયો કે અહીંયા 4π છે એટલે 10 ના તો 10 જ રહેશે ને π/4 ના π/4. હવે ધન છે કે ઋણી ચેક કરવાનું, એ ન ભૂલતા. તો જુઓ 4π એટલે π/2 π 3π/2 2π 3π 4π પ્લસ π/4. કયું ચરણ? પહેલું ચરણ. પહેલામાં બધાય ધન એટલે અહીંયા ધન આવશે અને 10π/4 એટલે 1. તો 10 17π/4 આ આપણો જવાબ થયો. રાઈટ. તો નજીકનું એની લેવાનો પ્રયત્ન કરવાનો જેથી ભૂલ ન થાય. હવે આમાં તમે આવું વિચારી શકો, ખોટું નથી. 10 17π/4 છે ને એની જગ્યાએ તમે વિચારો કે 18π - π/4 બકે, કંઈ ખોટું નથી. 18/4 અહીંયા લખશો 10 18π/4 - π/4 આવું થાય. ઓકે, પછી 10 અહીંયા શું બને? તો કે 9π/2 - π/4 આવું થાય કે નહીં? હવે તમને ખબર પડી કે π/2 વાળો ભાગ આવ્યો. π/2 એટલે 10 નું કોવિધેય કોટ. તો અહીંયા આવશે કોટ π/4. ધન કે ઋણી હવે ચેક કરવાનું. તો કેવી રીતે ગણવાનું? 9π/2 તો આ 1π/2, આ બીજું π/2, આ ત્રીજું π/2, આ ચોથું π/2, આ પાંચમું π/2, આ છઠ્ઠું π/2, આ સાતમું π/2, આઠમું π/2, આ નવમું π/2 માઇનસ π/4 એટલે પાછું ફરક એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં તો બધાય ધન હોય એટલે કોટ π/4 પણ કેટલું આવશે? 1. ધેટ્સ ઇટ. હવે કોકને એવી ઈચ્છા થાય કે સાહેબ હું આવું કરું, કેવું જોઈજો, એની બુદ્ધિ દોડાવી જોઈજો. એ આમ કરશે 10 17π/4 બરાબર શું લખશે? એ આવું લખશે 10 20π - 3π/4 આવું કરશે. શું કરશે? 10 20π - 3π/4 એટલે આવું થાય કે 10 20π/4 - 3π/4 આવું થાય કે ન થાય? ઓકે, તો અહીંયા શું બનશે? તમને આવું મળશે 10 5π - 3π/4. હવે તમારે આ ચેક કરવું ને તમારા માટે અઘરું પડશે. કેમ અઘરું પડશે એ તમને સમજાવું. કારણ કે અહીંયા 3π/4 છે એટલે π/4 135 ડિગ્રીનો ખૂણો થયો. એ નો બકે. આમાં ભૂલ થવાની શક્યતા અતિશય વધી જાય. ખૂણો તમે જોઈશો ને અહીંયા તો π/2 થી ઓછો 90 થી ઓછો જ રહેવો જોઈએ. આપણો પ્રયત્ન જ હોવો જોઈએ કે ખૂણો 90 થી ઓછો રહે. તઈ જ સાચું. એટલે આ મેથડમાં નહીં જવાનું, નજીકમાં પહોંચવાનું. નજીકમાં એટલે 17 હોળ કરવાના, 17 18 કરવાના, પણ 17 20 નહીં પહોંચાડી દેવાના. નકર તો ઘણાને એમ થાય કે હું 10π + 7π લખું. લ્યો, અમુક તો એવાય હોય આ દોયડા આવે 17π/4 છે ને તો એમ વિચારું 10 10π + 7π અને ભાગ્યા 4 આવું કરું. તો આ નોટ બકે. કેમ નો બકે? એની પાછળનું કારણ તમને કહું. એની પાછળનું કારણ એવું છે કે આમાં મિસ્ટેક થવાની શક્યતા વધી જાય. કારણ કે 5π એટલે π 2π 3π 4π 5π - 3π/4 એટલે π/4 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 પહેલું ચરણ આવ્યું. એટલે તમને એવું લાગે કે આપણો જવાબ π/4 છે ને એટલે સાચો આવી ગયો, પણ π/6 હોત ને તો જવાબ સાચો પણ ન આવે. એટલે ક્યારેક સાચો પડે, ક્યારેક ખોટો પડે, આવી કન્ડિશન થશે. એટલે આપણે ખાસ મગજમાં રાખવાનું, નજીકમાં પહોંચવાનું. અને અહીંયા જે ખૂણો આવે ને એ ખૂણો હંમેશા π/2 થી ઓછો લાવવાનો પ્રયત્ન કરવાનો. તો જો અહીંયા ખોટાની ચોકડી મારું છું, અહીંયા પણ ખોટાની ચોકડી મારું છું, આવું ન કરવું એમ. રાઈટ. ચાલો ત્યારે હવે તમારી બુદ્ધિ થોડી ઘણી દોડવા માંડી હશે હે ને? તો ઘણા બધા દાખલાઓ છે કે જે તમને મેં ઘરેથી આપ્યા છે અને તમારે ગણવાના છે, જવાબ લાવવાના છે, બુદ્ધિ દોડાવવાની છે. ઓકે, ચાલો જુઓ. આજે શનિવાર થયો, કાલે રવિવાર છે એટલે કાલે મારો લેક્ચર 11મા ધોરણમાં નથી. રાઈટ.
ઓકે, ચાલો જુઓ. તો હવે માની લો કે આપણને આવું કંઈક આપે સાઈન 17 માઇનસ વાળું તો કાલે જ શીખવાડવું, આજ શીખવાડવું જ નથી, નકર મિસ્ટેક થઈ જશે. હજી તો હું અહીંયા -17π/4 આવું તો શીખવાડતો જ નથી. કેમ નથી શીખવાડતો એની પાછળનું કારણ માંડ રોટલી ગળે ઉતરે છે અને ભેગો બાજરાનો રોટલો મિક્સ કરીશ ને તો ઉલટીઓ જ થશે અને કંઈ સમજાશે નહીં. એટલે સોમવારે માઇનસ વાળું શીખશું, યાદ દેવડાવજો. ઓકે, ચાલો આપણને એવું કે સાઈન અને આવું આપે 17π/6. ચાલો તો વિચારવાનું કે 6 છે ને, 6 શું કરીએ તો 6 નો ગુણાંક નજીક આવે તો કે 18 નજીક આવે તો સાઈન આમાં આવું કરાય 18π - π/6 આવું કરાય. ડન, પડી ખબર? 6 તરી 18 થઈ જાય એટલે તમે એ શું કરશો તો સાઈન 18π/6 - π/6 એટલે કે સાઈન 3π - π/6. રાઈટ, સાઈન 3π એટલે જુઓ 1π 2π 3π - π/6 એટલે અહીંયા ખૂણો આવ્યો, આ ખૂણો અહીંયા. કયું ચરણ? બીજા ચરણમાં સાઈન કેવું? ધન, એટલે ધન તો આવશે, પાછું 3π આવ્યું ભાઈ. 3π આવ્યું એટલે તમે શું કરી શકો? આનું જ સાઈન π/6 સાઈન 30 એટલે 1/2. હજી બીજી રીત જોઈએ. 17π/6 છે ને, એટલે મારા મગજમાં એવું આવ્યું કે મારે આની જગ્યાએ 17π/6 છે ને તો એવું કરું સાઈન 12π + 5π/6 અવળું પડશે, 100% અવળું પડશે. કેમ? કારણ કે અહીંયા જે ખૂણો રહ્યો ને π/2 થી વધી જાય. જોઈ લ્યો 5π/6. સાહેબ કેવી રીતે? મને તો ખબર ન પડી. તો 5π/6 ગુણ્યા આ પાઈની જગ્યાએ 180 સમજી લેવાનું એટલે 30 થઈ જાય. 30 × 5 = 150 થઈ ગયા. 150 રહ્યા ને 180 થી એટલે 90 થી વધી ગયા એટલે આ નો બકે. 12π + 5π નો આવે તો બીજું શું કરવું? તો 12π ન વાપરવા હોય તો 15π વાપરું. હા, 15π વપરાય. 15π + 2π/6 કરાય. 15 ને 2 17 થઈ જાય. આ ચાલશે. કેમ ચાલશે? કારણ કે 15π/6 + 2π/6 આવું થશે. ઓકે, હવે તમે જોશો તો સાઈનના સાઈન 3 × 5 = 15, 3 × 2 = 6 એટલે કે 5π/2. 3 × 5 = 15, 3 અને 3 ઉડી ગયા એટલે 5 વધ્યા ને 2 વધ્યા 5π/2 પ્લસ 2π/6 એટલે π/3. તો π/2 છે એટલે સાઈનનું તો કોસ જ થઈ જશે, ફાઇનલ થઈ ગયું. π/3 ના π/3. હવે આપણે એ ચેક કરવાનું કે 5π/2 + π/3 શું થાય? તો જુઓ, આ 1π/2, આ બીજું π/2, આ ત્રીજું π/2, આ ચોથું π/2, આ પાંચમું π/2 પ્લસ π/3 એટલે 60 ડિગ્રી. અહીંયા જ ખૂણો આવ્યો. એ જ ખૂણો આવ્યો કે નહીં? કયું ચરણ? બીજા ચરણમાં સાઈન કેવું? ધન એટલે cos π/3 અને cos 60 ની કિંમત 1/2 એટલે આ બંનેનો જવાબ 1/2 આવ્યો. તો ક્યારે કયું લેવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એમાં મિસ્ટેક કરીને એટલે ગયા. જોઈ લો, મેં 17 ની જગ્યાએ 18 વિચાર્યા, 17 ની જગ્યાએ 15 વિચાર્યા, કદાચ હજી 17 ની જગ્યાએ 20 વિચારી લેત ને તોય વાંધો ન આવે. ઓકે, એ હું તમને જસ્ટ સ્ટેપ મૂકી દઉં નાના. સાઈન 17π/6. ઓકે, આની જગ્યાએ આમ લખી નાખું 20π - 3π/6 તો આવું મળશે સાઈન 20π. પણ આ તમને થોડુંક અઘરું પડશે 20π માં. 21π કરીશ ને તો હજી વાંધો નહીં આવે. 21π નહીં તો વાંધો આવશે. કેમ આવશે તમને ખબર પડી જાય. 21π/6 - 4π/6 આવું થાય એટલે સાઈન 3 × 7 = 21, 3 × 2 = 6 -2π/3 અને 2π/3 એટલે અહીંયા વિચારો 2π/3 એટલે 2/3 ગુણ્યા પાઈની જગ્યાએ 180 મૂકો એટલે 60 અને 60 દૂને 120 જે ન ચાલે. ઓકે, 120 90 ડિગ્રીથી વધી જાય એટલે આને નહીં ચલાવવાના. 90 ડિગ્રીથી વધવા ન જોઈએ. એટલે હું તો કહું છું તમને નજીકનું મળતું હોય ને ત્યાં લગી દૂર ફાફા જ ન મારવા. 17 ના 18 કર્યા, 17 ના 15 કર્યા, એનાથી વધારે ફાફા ન મારવા. અને એક રસ્તો તમને કહું આનો સાચો રસ્તો એ છે. અહીંયા છગડો છે ને, છગડો સાંભળજો, છગડો છે ને તો આપણે એવું વિચારવાનું કે 3નું વેરિએશન ચાલે. 3નું વેરિએશન મીન્સ 17 ને 1 18 એટલે એક વેરિએશન આ બાજુ આવ્યું.
એક વેરિએશન આ બાજુ આવ્યું, અને 17માંથી 2 બાદ કરો એટલે 15, એટલે એક વેરિએશન આ બાજુ આવ્યું, એટલે 2 ને 1 3. જો તમને 6 આપ્યા હોય તો 3ના વેરિએશન રાખવા, 4 આપ્યા હોય તો 2ના વેરિએશન રાખવા. આવું બધું બહુ બધું હોય, પણ તમને ધીમે ધીમે બધી વસ્તુ સમજાઈ જાય. અને તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે બને એટલું નજીકમાં લેવું. ને અહીંયા જે ખૂણો રહ્યો ને એ કાં π/6 આવવો જોઈએ, કાં π/4 આવવો જોઈએ, કાં π/3 આવવો જોઈએ. આના સિવાય એકે આવવા દેવો નહીં. આ 3માંથી એક જ ખૂણો આવવા દેવો. તો ધેટ ઇઝ રોંગ. 2 વાર રોંગ લખું છું. એટલે તમે લખો ત્યારે આ વસ્તુ ન લખતા ને લખો તો તમારી જાણ પૂરતું લખજો કે આવું ન કરવું, આમ કહીને આમ ચોખંડું બનાવી અને લખવું આવું ન કરવું. રાઈટ? ઓકે, ચાલો યાર, તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.